જેમાં ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને ટાઈમ થઈ ગયો છે 8. જય મુરલીધર, કેમ છો દાયરો મજામાં? ને આજ છે ને અમે ડૂસો હારી થઈ ડૂસો જઈ ભર્યો હતો ને તો એક હોલ ભર્યો હતો ને બીજો બાયણે નાખ્યો હતો. તો બહારથી અમે ખવડાવતા પણ પછી ખવડાવતા પછી વરસાદ આવતો હતો ને પછી હોલમાં જ ચાલુ કર્યો ને એને હરખીથી ઢાંકી દીધો હતો. તો જો વધારે વરસાદ આવે ને તો બગડે એના કરતાં હે ને અટાણ હોલમાં જો અહીં સુધી ભર્યો હતો ને તો એટલું ખાલું થઈ ગયું હતું. તો આપણે હે ને હોલમાં ભરી દઈએ તો જો એટલો ડૂસો આપણે હાર્યો હે બાયણેથી 2 લુગડા લઈ અને 2 ભારીઓ રેકડીમાં ભરી અને આવવા દઈ ને તાતા ફૂઈને મામા 2 ભારી ભરી અને બાંધી રાખે ને પછી અહીંયા નાખી અને આ હમો કરી લઈએ આવી રીતના. અહીંયા તો ગરમી બહુ થાય, બહુ સોય અટાણે સારું છે. જો ઉનાળો હતો ને તો અમે ભર્યો ને તો આમ ગરમ એમ થાય કઈ તાપ નથી કર્યો હોય ને એવું લાગતું હતું. પણ હજી આમ રેવાય નહીં, અહીંયા રેવાય તા પણ ઓયલું તો હા બધું વરારું મારે ને એટલે પૂરી વાતું ઉનાળામાં ભર્યો ને થાય. હાલો હવે હે ને તો ભાર્યું ઠલવી અને વરી જાહું અને અહીંયા ભરલ ત્યારે હે નાખી પાછા અહીંયા આવી નાખીને હમ કરી લે. અહીંથી વાં જઈને તો 2 ભારી ભરલ તૈયાર હોય રેકડી માથે ચડાવીને અહીંયા લઈ આવે. અહીંથી અમારે અહીં નાખ દેવાનું એમ હેલવું પડે એટલે અહીં એવી રીતનું હારી ઓઈલું તો માથે ઉપાડીને લઈ આવી ફરી અહીં ઉતારવીને અહીંથી 2 ને નાખવી. અને પાછું વરસાદની આગાહીનું બહુ કે ને એટલે હારી ન કરતા હે ને હાથી ઝાંકવા માંડવાનું હોય તો વરસાદનું બહુ કે હે તેમ કઈ તો એ બગડશે એના કરતાં એ હારી લઈ આ તો જી થાવનું છે એ થાય. હાલો મંડી હારવા. ચાલો ભાઈ, ટાઈમ થયો છે 9:45 ને આપણે એને ભાઈ 8:30 વાગ્યાનું હે ને બંધ કરી દીધું. આ રેડું આવ્યું ને હજી વાહે આવે છે ડૂસો જાજો હવે છે નહીં, થોડોક જ રહ્યો પછી તો હે ને બંધ કરીને ચા પાણી પીધા બેઠા થોડીક વાર અને હજી એમને ચાલુ જ છે ફાઇનલી. બંધ થાય તો ખરા કંઈ થાય નહીં. ફઈ પતરી ગઈ છે. બસ એટલે જ થયું. ફોન જોયો ફોન. હા મેં ફોન જ જોયો. સેવ ટમેટાનું શાક. બાપા કે હાલો સપના મળી હાલો થોડી વાર ભાઈ કે જાવું આવું જાય તો આવે એવું મેં મસ્ત આવે. હાલો એટલે બપોર થાય એટલે બપોરે ખાઈ જાય. ખાવામાં ત્યાં થઈ જાય બાપા કે સપના ખાઈ જાય એવું હે. હા ટીવી ચાલુ કરો. અમે પાછી તાલપત્રીમાં ઢાંકવું. હવે જો વરસાદ નહીં આવે તો હારશું તો આટા ભણેલી એમને ચાલુ જ છે એટલે કેમ ખાવી. હાલો ભાઈ, ટાઈમ થયો છે 9 અને આપણે એને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. ડૂસો હરીને નાખી દીધો છે જોકે એ તો 12:15 વાગ્યાનો નાખી ગયો હતો. પછી તાલપત્રી હકેલીને અહીં મૂકીને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. માને હવે નાહી લઈએ ને પછી તો બરા ઘર લઈ હવે કંઈ પીડા નંબરે કે પલળીએ કે આમ થાય જેમ થાય તો ઊંધેડા તાલપત્રી કાપી એ કંઈ હવે પીડા છે નહીં. ડૂસો ભરી દીધા અહીંયા આખો પાછો ભરાઈ ગયો. હવે હે ને બસ જવા કરી નાહી ધોઈ લઈએ ને તો બપોરા ઘર લઈ ભૂખ ભારી લઈ. હાલો ભાઈ, ટાઈમ થયો છે 3 ને આપણે હે ને ગોકરભાઈને જો
ઓઇલ બદલાવા ટ્રેક્ટરમાં ગયા હતા ને, ઓઇલ બદલાવીને પછી લોટીઓ જોડાયો ને અહીંયા 2 ઉથલું માર્યું, નમી હાલે છે. હવે અમારે ટ્રાય કરવી છે હાલે કે નથી હાલતું. એ બલૂન હાકે છે અને અમારે તો બેલી હાંકવી છે. તો હે ને હું ઘરે જાઉં, ટ્રેક્ટર લઈ આવું અને ટ્રાય કરી જાઉં. હાલો ભાઈ, ટાઈમ થયો હે 4:30 ને મેવલિયો આવી ગયો. જોકે ભાઈની જો આ માગતા હતા એક મૂકીને એક, અમે એમ જ આખી અને ડટોલે પાણી થઈ ગયા. એટલે હવે હાલે નહીં. તો હવે હે ને આપણે જો અહીંયા જ રાખ્યું હેઠે ચડાવી નહીં, ભાગવા માંડી. હવે પાણી જોઈ લ્યો, નામી તગતગી ગયા. હવે આમાં કેમ હાકું? હજી આમ વરસાદ જે સેટો છે ને એ વરસાદ છે. જોઈ લ્યો, આવો વરસાદ આવી ગયો. જો પાણી ભર્યા આપણા. આપણે જ આમ એક મૂકીને એક હાંકતા હતા, હવે પાણી તગતગી ગયા. એટલે હવે હાલ છીએ નહીં. તો અમે ઘણા સુધી આમ વયા ગયા. હવે છે ને જવા દઈ ઘરે. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો હે 4:45 જેવું ને વરસાદી નેદવા ના દીધું. જો વરી અટાણે આવી ગયો નામીથી, જ્યાંમાં બધે ખાબોસિયા ભરાઈ દીધા. જ્યાં અડધેથી આવાહુ ખેતરમાં હે ને વધારે હતો ને આમોસો હતો. અમે હે ને બપોરની ડૂસો હારી નાહી ધોઈ ને ઘડીક વાર પોરો ખાધો, લુગડા ધોયા, ચા પાણી પીને વાહિંદા નાખીને 3 વાગે આવ્યું થયું કે આ 3 વાગ્યા પછી કે પાછી હે ને પીડા નહીં, ઘેર જઈને મોણા જાય તો હાલે, પણ આની નેદવા ના દીધું. ખેલ કર્યો કે જો હાથી ભગભગાટી બોલતી ટ્રેક્ટરોની આવી અને અમે અવસર ઘેર જઈશું. આપણી ભગભગાટી જાય. હવે આવું પાણી આવી રીતનું ભરી રહ્યું, એમાં કેમ મેળ ના આવે નેદવાનો. તો જો આ 2 આયરું અમે હવે હાથીને વાયરી સોખ્યું ઘણે કર્યું. હાથી તો 7-8 ફૂટનું વળી ગયા છે કે ના? હા, હવે એટલી તો વરાઈ ગઈ છે હાથીને તા. હા, પણ આવું તો પડે જ વરસાદ નથી, મેદાણું નહીં. હા, મને એમ થાય આ 2 આયરું તો 7 તારીખ લઈ લે છે. એવું લાગે છે. સાચી વાત છે. આમાં એમ તો નામી ખડ હતું, અડધી જાગી લેવાઈ ગયું છે કે ના? હા, પણ હવે જોયા જેવી છે, હવે જોયા જેવી છે. એમાં પસે નથી 2 આયરું બસ. પછી આર્યું ગામ જોજો. આમાં નથી એમ. નથી આમાં નથી એમ ખડ, એમાં ઝીણું એવું નથી. ભીણું નથી. અને આમાં તો હેઠાની આવી રહી એટલે હોય તો ખરું, હેઠાનો બ્યારો તો હોય. એમાં તો 7 તારીખ આવે તો એમાં શું નવાઈ જાય? હાથ નથી. હાલો હવે ઘર ભેગા થઈ જાય. બીજું હું આમન થાય છોડીને ખાઈ હજી જોઈતું ઈ વાવ તો મેં ઓછો હતો. અડધા ખેતરમાં ઠાવકો હતો. હાલો હવે ઘેર. બીજું હું હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 10 અને આપણે એને હજી આપણે થોડીક વાર થઈ એવી અડધી કલાક. હા, અમે નેદીને આવ્યા ને હાથી આખીને આવ્યા ને પછી ઘડીક બેઠા ને પછી હે ને ભીગું દઈ લીધું, પછી પાઈ લીધું ને પછી વાહિંદા નાખ્યા, એક રેકડી ધોઈને નાખી ને ચા પાણી પીધા તાજા દૂધના. હા, ને પછી હે ને એ ગયા હતા દૂધ દેવા, ત્યાંથી વાળ કટિંગ કરાવવા ગયા હતા. પછી હે ને એ અટાણે આવ્યા, અમે ત્યાં ખાઈ લીધું હતું, બારને રાખી લીધું, ખાડા કરી લીધા, પછી આપણે ખાવા દીધું, એને ખાઈ લીધું, એનું વિસ્તરી નાખ્યું. હવે આપણે ફ્રી થઈ ગયા ને અટાણ જો વરસાદ ચાલુ થઈ ગયો. હા, ચાલુ થઈ ગયું એટલે ખબર નહીં આ ભીડ કરવાનો હોય તો, કારણ કે બનતા થતો નથી, મેદાતું નથી, હાથી ન સારું ભીડ કરવું હોય તો ભલે. બધે ગામમાં જઈને તો એમ જ વાતો સાંભળે કે હવે એને ફળની દવા મારી દઈને આનું કંઈ નક્કી અમારે હે નહીં. ને વડું ફળ નથી બહુ, ક્યાંક જ વડું છે, બાકી તો બધું ટોલા જેવું ઘેર હોય એવો જ બીજો હે. તો હાથી હાલે ને તો ઘા ભેગું મરી જાય છે, પણ હાથી તો હાલવા દેતું નથી વાલી. ખબર નહીં હાથી ક્યાં દવા અટાણે હાલે એમ હોય ને
તોય આમ ભલે ને બીજે દી વરસાદ આવે તોય ઘણો ફેર પડે છે ઓય જો ઘણો. કે આકલમાં નથી પહેલો તો આકલમાં આપણે જો ગારા જેવું જ હતું હાથી આવીશું તો તે ઈ ખડ મરી ગયું તો ઈ વડું નથી નકરતા વડું હોય પણ એને ઈ હાથી આપી લીધું ને તરત જ એમાં બપોર કઈ નહીં બપોરી મેં આવી ગયો હતો હા આખી લીધો ને હા. બપોરી તો પાછો મેં વરસાદ આવી આવી ગયો હતો તો એ ઝીણું હતું એટલે મરી જાય મરી ગયો. હાલો હવે હે ને આજનો વિડીયો અહીં પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળી પાસે કાલે નવ લગમાં આવજો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર.